વરસાદ ચાલુ થઈ ગયો છે અને કામ હતું ઘરે, તો કીધું થોડું ઘરે કામ કરી નાખીએ. પ્રિન્ટો કાઢવાની હતી ફાઇલની, એ કાઢી લઈએ. જય માતાજી. અને જો ગાડી ન ધોઈ ને તો આટલો ફાયદો થઈ ગયો. વરસાદ ચાલુ છે બહાર, બતાવું. વરસાદ ચાલુ જ છે ધીમે ધીમે. ગાડી ધોયા પછી આ છે ને બધી મહેનત માથે પડે બહારથી ધોયેલી ગાડીની. અંદર તો વાંધો નથી, અંદર ચોખ્ખી છે. વરસાદ છે ને ઝરમર ઝરમર ચાલુ જ છે. હવે જવું હતું આમ તો મારે મેટ્રોમાં, પણ પછી મેટ્રોમાંથી પાછું ચાલીને જવું પડે કે ઓલા ઉબેર કરીને બાઇક કે એક્ટિવા લઈને જઈએ ને, તો આ વરસાદ એવો છે કે પલળાય બી નહીં આખું અને સુકાય ન રહીએ એવું થઈ ગયું છે વાતાવરણ. ઝીણી ઝીણા છાંટા પડ્યા કરે છે. તો કીધું ગાડી લઈને જ જઈ આવું, વહેલું મોડું થાય તો ચિંતા નહીં, પલળાય પણ નહીં. અને મોબાઈલ બી ચાર્જિંગ કરવાનો બાકી રહી ગયો હતો, તો એ બી કરી નાખીએ. અત્યાર વાગ્યા છે બપોરના 3. આ ટ્રકો ક્યાંથી આવી ગયા ને ખબર નહીં, કેમ કે ટ્રકોનો ટાઈમ હોતો નથી દિવસે ચલાવવાનો સિટીમાં, પણ તો ઢગલો ટ્રકો જાય બી છે ને આવે પણ છે. હા વિરલભાઈ, હા નીકળી ગયો, અહીંયા ગીતા મંદિર પહોંચ્યો. ગાડી લઈને જ આવું છું. હા પણ હવે લઈને નીકળી ગયો તો શું કરવું, કેમ કે ભાઈ વરસાદ બી હતો. હા, આ જગ્યા રહી ને આ છે રવિવારે અહીંયા લોકો એમના સ્ટોલ લગાવતા હોય છે ને, બધી વસ્તુ વેચાતી હોય છે. ચકલા પોપટ, જીમનો સામાન, કપડાં, બધી વસ્તુ એમ ટૂંકમાં. જે રવિવારીમાં લોકો ઘણા આવે છે ખરીદી કરવા માટે. બધું મળે, સાયકલો, લારીઓ, બધું, ખાટલા બાટલા, જે તમારી નજરમાં આવે તમને પોસાય તો લઈ લેવાનું. અને ભાવ બી એવો કરી શકો તમે, ભાવતાલ થાય અહીંયા. આ બધા સાઈડમાં દેખાય ને, બધા એના ઓટલા બનાવેલા છે. ઓટલા ઉપર લોકો પોતાની જગ્યા રોજ ફિક્સ કરેલી હોય દર રવિવારે, તો આવીને લોકો બેસે. અને અમદાવાદમાંથી, બહારગામથી લોકો આવે બધું ખરીદી કરવા માટે. અને ફૂલ ગરદી હોય, ટ્રાફિક ફૂલ, જગ્યા જ ના મળે તમને ક્યાંય ઊભા રહેવાની. બધું આખો નદીની બાજુમાં, સાબરમતી નદી છે એની બાજુમાં આખો આ પટ્ટો છે. નીચે પેલા નદીના પટમાં રવિવારી ભરાતી હતી, જ્યારે છે ને જ્યારે નદીનો પટ ખુલ્લો હતો અને કાચું હતું બધું, ત્યારે નદીના પટમાં રવિવારી ભરાતી હતી. હવે આ જગ્યા આપી દીધી છે બધાને, આરસીસી વાળી. તો અહીંયા બધા આવીને પોતપોતાનો જે કઈ સામાન હોય એ વેચે. કાકાને પેટ્રોલ પતી ગયું, પંચર પડી ગયું, ખબર નહીં. સામે દેખાય ને છે એલિસ બ્રિજ, એટલે અહીંયાથી જમણી બાજુ વળી પછી પાછા આપણે એલિસ બ્રિજ ઉપર જઈશું ને. એલિસ બ્રિજ ઉપરથી આપણે જવાનું છે જે જગ્યાએ બ્રિટિશ લાઇબ્રેરી, ત્યાં પહોંચી જઈશું. લાલ દરવાજા પહોંચી ગયા. સિટીમાંથી આવીએ ને તો બહુ ટ્રાફિક હોય, બધા સિગ્નલો નડે. આ રિવરફ્રન્ટ ઉપર હોઈએ ને તો ફટાફટ ગમે ત્યાં જવું હોય ત્યાં જતું રહેવાય. અને પછી ખાલી પુલ ક્રોસ કરો એટલે તમારે નજીકમાં હોય ત્યાં પહોંચી જાઓ. હજી આગળ જવું હોય મારે ક્યાંય પણ, ઉસ્માનપુરા જવું હોય કે ઇન્કમટેક્સ જવું હોય, તો આ રોડ પકડી રાખીએ રિવરફ્રન્ટ વાળો, એટલે ત્યાં જતું રહેવાય. નદી આખી ભરેલી છે, ફૂલ પાણી છે અત્યારે. ખાલી કરી નાખે, ઉપર વરસાદ હોય તો ખાલી કરી નાખે, પાછું ભરાઈ જાય. અને આ સામે બિલ્ડિંગ દેખાય ને એમાં વચ્ચે છે ને રસ્તો છે, એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જવા માટે, ટ્વિન ટાવર. આ અમદાવાદની રીલ્સમાં ઘણી વખત આવતું હોય, ઘણા લોકો વિડીયો ઉતારે ને, તો એક અટલ બ્રિજ અને એક આ બિલ્ડિંગ, આ બે વસ્તુ આવી જાય. પારે ઠંડક થઈ જાય ને તો ટાયર પ્રેશર બી ઓટોમેટિક ઘટી જાય. જે આપણે 35 રાખ્યું હોય ને એ બધું અત્યારે 33, 32, 33 આવી ગયું. ઉપરથી મેટ્રો જાય છે, એપીએમસી થી આ જશે મોટેરા સ્ટેડિયમ. આ સર્કલ થી જમણી બાજુ વળી જઈએ તો આવી જશે લો ગાર્ડન, અને સીધા જઈશું તો આવશે સીજી રોડ.
અને આપણે જવાનું છે અહીંયા નજીકમાં જ બ્રિટિશ લાઇબ્રેરી. મિત્ર રાહ જોઈ રહ્યા છે, તો મળી લઈએ એમને. એમની સાથે કામ પણ છે 2-3, એ પણ બતાવી દઈએ. વસ્ત્રાપુર તળાવ ને, વસ્ત્રાપુર તળાવ છે ને. યારે હોટલ હયાત, આની અંદર એકવાર ગયો તો મીટિંગ માટે. Yes. જે પહાડોની આજુબાજુમાં રહેતા હોય એ પહાડોમાં ચીલ કરવા જાય, અને આવા અમદાવાદ જેવા સિટીમાં મોલમાં આવે. જેને લો તો શું કે ખબર છે, પપ્પા પપ્પા ખાલી જોવા ચલો, જોવા નહીં ના તો ખાલી જોવા તો ચલો. હવે શું કામ ઉપર જવું, બહુ થઈ ગયું. જવું છે ઉપર. નીચેનું હતું એ બધું માણસો માટે હતું, આ છોકરાઓ માટે. ઉપર બધા છે ને રેસ્ટોરન્ટ છે, અને સૌથી નીચે છે ને લેડીઝ આઈટમ. ચાલો. મોલ મોટો એટલો છે ને ગળદી એટલી છે. પહેલો, બીજો, ત્રીજો ને ચોથો માળ. ત્યાં છેલ્લે છે ને ગેમ ઝોન છે. સૂટ બૂટ પહેરીને વાળ કાપે, બોલો. ઇન્દોરમાં 56 દુકાન છે ને, એવી રીતે અહીંયા દુકાન બધું મળે. લાઈન લાગી. તો કેવું ટીવી માંથી બહાર નીકળે એવું લાગે ને, ટીવી માંથી બહાર નીકળવું હોય. આ શું ટ્રેન્ડ છે, છુક છુક ગાડી, ખબર નહીં પડતી. નીચે બધા ટાયરો લગાડ્યા સાયકલોના. આવા ફેલ્સ. કેટલી ટિકિટ છે કલાકનો? આલમંડ કઈ કહેવાય સીડી? સરકતી સીડી, એસ્કેલેટર. એસ્કેલેટર.
ચેનલ કહેતા હોય ને પપ્પા લઈ દો પપ્પા એક લઈ દો. અરમાની વીરો મોટા અમદાવાદમાં છે ને આ મોલ જ સક્સેસ લાગો બીજા બધા કરતા. એક બી દુકાન એવી નથી કે બંધ હોય ખાલી હોય, બધું ભરેલું છે. વરસાદ આવે કે શું? પંદરમી ઓગસ્ટ આવે છે ને તો આવા દરવાજા જેટલા પણ છે એ બધા સળગાઈ રહ્યા છે અત્યારે. જે કઈ જૂની ગાડીઓની વસ્તુ જોઈતી હોય ને એ બધી અહીંયા મળી જાય. અંદર બહુ મોટું કબાડી માર્કેટ છે. નવી જૂની ગાડીઓ જે કાંઈ સ્પેર પાર્ટ તમારે ઓછા ભાવે સસ્તા ભાવે જોઈતા હોય ને તો અહીંયાથી મળી જશે. તો જેને કોઈને લેવું હોય કાંઈ પણ ગાડીઓ માટેનું તો ધ્યાન રાખીને લેવું. કેમ એકવાર તમે લઈને નીકળી ગયા ને પછી કોઈ જવાબ પણ નહીં આપે. એટલે સમજી વિચારીને લેવું. અને આગળ જાય છે વિરલભાઈ, એમને જવાનું છે કે એમના ભાઈબંધના ત્યાં કથામાં. એમની ગાડી લઈને અને હું મારી ગાડી લઈને. એમણે કીધું મને કે તમે ગાડી લઈને ન આવતા, પણ હું અડધે પહોંચી ગયો હતો. અને હું જાઉં છું ઘરે. આજનો દિવસ તો આખો બહાર નીકળ્યા ને લગે નક્કી ના હોય. જવું તું ક્યાંય, મારે જવું તું છે ક્યાં ચાંદખેડા. પછી આખો દિવસ આશ્રમ રોડ ઉપર ને ત્યાં જતો રહ્યો. બેંકમાં જઈએ ને એટલે નક્કી ના હોય કેટલા વાગે. તો આજનો વિડીયો આટલો જ. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.